કોન્સેપ્ટ છે અને યુનિક કોન્સેપ્ટ છે. ઇન્ડિયામાં બહુ રેરલી આ જોવા મળે છે. જો આપણે કોઈને કરવો હોય ગોલ, અમારા મેસી ને રોનાલ્ડો તો હોઈ ગયા છે અહીંયા. આની પ્રાઇસ છે 999 પુલા. ડિનરમાં શું બનાવવાનું છે આજે? Tacos and nachos. દેશી ખંભા હોય એવું, દેશી દારૂ બાટલા. અમે ત્રણે હોય તો મજા જ આવી જશે. જેનો ફેન છે વિરાટ કોહલી, એની ઉપર જ એને પોતે બનાવડાવી છે, કારણ કે કોહલીનો બહુ મોટો ફેન છે. હેલો દોસ્તો, નમસ્કાર. આજે સન્ડે છે અને આજે છે કબીરનો બર્થડે. કબીરનો બર્થડે છે અને ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલ પણ છે. તો આજે આખો દિવસ આપણે એન્જોય કરવાનો છે. મલાઈ ઓલરેડી જાગી ગયો છે અને બર્થડે બોય હજી સૂતો છે. આવે એટલે તમને મળાવું થોડી વાર પછી. ઓ બર્થડે બોય જાગી ગયો છે. બર્થડે બોય ઇઝ હિયર. હેપી બર્થડે. Thank you. ઓ માલિકો, હેપી બર્થડે. Thank you. Happy birthday, Bachu. Thank you, my babu. Happy birthday, bro. ચાલુ સવારમાં આ રીતે બર્થડે વિશિંગ હોય. બર્થડે બોય અહીંયા હિંચકા ખાય છે. આજે નાસ્તો પણ અહીંયા બહાર યાર્ડમાં જ કરવાનો છે અને બર્થડે બોયની ફેવરિટ આઈટમ બને છે લોચો. આજે કબીર હાડિયાનો બર્થડે છે એટલે મમ્મી પપ્પાને બર્થડે બોય નું લિસન કરવાનું છે. આખો દિવસ તમારું જ લેસન કરવાનું છે. હા. મસ્ત ગરમા ગરમ લોચો આવી ગયો છે. કબીરભાઈ શું કરવાનું છે આજે? શું પ્લાન છે? પહેલા નાસ્તો કરી લેવી, પછી હું તમને સમજાવીશ. ઓકે, તો ચાલો હવે નાસ્તો કરી લઈએ પહેલા. હા. ચાલો. કેવો બન્યો કબીર લોચો? સારો. મલાઈ બહુ મસ્ત Always મસ્ત બન્યો. perfect and nice. રેડી થઈ ગયા છીએ અમે અને આજના દિવસમાં પહેલું કામ છે બર્થડે બોયની ગિફ્ટ લેવા જવાનું. ટોયઝની શોપમાં આવી ગયા છે. કબીર એની બર્થડે ગિફ્ટ ચૂઝ કરે છે. ટેડી બિયર લેવાનું છે. હે, શું છે? ફૂટબોલનું. ફૂટબોલનું છે. હા, મને લેવું છે. કબીર શું ફાઇનલ કર્યું? સોકર. સોકર લેવું છે. ઓકે, કબીરને આ સોકર લેવું છે. થેન્ક યુ ડેડી. યુ વેલકમ બેટા. તે શું લીધું? મારે મ્યુઝિક હતું, ફ્લૂટ નતું, તમે ફ્લૂટ લીધું છે. ફ્રૂટ લીધું છે. પપ્પા મને પેન પેન્સિલ લઈ લેવી છે. પેન પેન્સિલ લઈ લેવી છે. ગિફ્ટ ને પેન પેન્સિલ જોતું. ઓકે, લઈ લો પેન પેન્સિલ. વિચ કલર યુ વોન્ટ? રેડ. ઓકે, ટેક ઇટ. ડન છે. બર્થડે ગિફ્ટની શોપિંગ થઈ ગઈ છે. હવે પપ્પા આપણે લંચ માટે બહાર જવાનું છે. લંચ માટે બહાર જવાનું છે. હા. હે, હા. ઓકે, તો ચાલો પહેલા ઘરે જઈએ. એ રીતે ઘરે આવીને ગિફ્ટનું અનબોક્સિંગ પણ ચાલુ કરી દીધું છે. હેપી બર્થડે કબીર. ઓહો, કબીરનો ફ્રેન્ડ આવ્યો છે એને બર્થડે વિશ કરવા. ગિફ્ટ અનબોક્સિંગ થઈ ગયું છે. કબીરે રમવાનું પણ ચાલુ કરી દીધું છે. Thank you. My next in the line. No goal. Maybe one more. No, Daddy. One more. He's shooting over the goal. Finally scored. Never mind, bro. I'm supporting Spain. It's done. Sid is gonna miss. Check. He's a footballer, but Goal. First try. Kabir. Goal! Good night. Bye. Bye, Malai. Good night. બહાર લંચમાં જવા માટે રેડી થઈ ગયા છે અને બચ્ચા ગેંગ પાછળ બેસી ગઈ છે. ક્યાં જવાનું છે? સેનિટાસ. Yes. પછી મૂવી જવા. લંચ માટે અમે આવી ગયા છીએ સેનિટાસમાં. આ છે રેસ્ટોરન્ટ. રેસ્ટોરન્ટની સાથે નર્સરી પણ છે. બહુ યુનિક કોન્સેપ્ટ છે અને મસ્ત જગ્યા છે. એકદમ પીસફુલ જગ્યા છે.
ગાર્ડનિંગને રિલેટેડ બધી જ વસ્તુ અહીંયા મળી જાય છે. અને પ્લાન્ટ બી છે અલગ અલગ ડિફરન્ટ. અહીંયા જો આ બધા ફ્લાવર છે. ગાર્ડનને રિલેટેડ જે પણ વસ્તુ જોતી હોય અહીંયા મળી જાય. આ જો કેટલા મોટા મોટા પોટ છે, ફ્લાવર પોટ. નર્સરી આખી આ સાઈડ ઇન્ડોર છે. નર્સરી સારી છે પણ થોડી મોંઘી બી છે. આ જો આ પ્લાન્ટ કેટલો મસ્ત છે આખો આ રીતે. આની પ્રાઇસ છે 999 પુલા, એટલે 6000 રૂપિયા સમથિંગ છે એક પ્લાન્ટની પ્રાઇસ. અહીંયા બધા રબર પ્લાન્ટ છે અલગ અલગ. પર્પલ શેડ છે, પિંક શેડ છે, વ્હાઇટ છે. પ્રાઇસ બહુ મોંઘી છે. જો આ પ્લાન્ટની પ્રાઇસ છે 800 પુલા, 799. ગાર્ડનિંગને રિલેટેડ ફર્ટિલાઇઝર પણ અહીંયા મળી જાય. આ પણ આખો ફર્ટિલાઇઝરનો સેક્શન છે. આ પ્લાન્ટને સપોર્ટ આપવા માટેની બધી સ્ટીક છે અલગ અલગ. આ સ્ટીક છે 60 રૂપિયાની એક ખાલી સ્ટીક છે. અહીંયા બધું સીડલિંગ છે અલગ અલગ ફ્લાવર પોટનું છે. એ બધું આ સીડલિંગ ટ્રેમાં અહીંયા ગ્રો કરેલું છે. આ રીતે સેલ કરી શકે. એડિનિયમનો આખો પ્લાન્ટ છે. જો તમે એનું કોટેક જુઓ કેટલું મસ્ત છે. પણ અહીંયા લખેલું છે ઇટ્સ નોટ ફોર સેલ, ખાલી શો માટે મૂકેલું છે આ લોકોએ. મસ્ત એડિનિયમનું છે ઝાડ આખું. અહીંયા જે એડિનિયમ છે ને એ સેલ માટે મૂકેલા છે. જો આ નાના નાના છે, મોટા કોડેક નથી આના, પણ બહુ મોંઘા છે. 229 પુલાનું. સમર ફ્લાવરિંગ ઇમ્પાલા અલગ અલગ ફ્લાવરના છે. અત્યારે વિન્ટરને લીધે કોઈ ફ્લાવર કે લીવ્સ નથી. પ્લાન્ટને તડકો ઓછો લાગે એટલા માટે આખો નેટનો સપોર્ટ આપેલો છે. નેટની અંદર કરેલું છે. ગ્રેપ ફ્રૂટના પ્લાન્ટ મૂકેલા છે. ઓલરેડી ગ્રેપ ફ્રૂટ લાગેલા છે. અહીંયા થોડા લેમન છે. એટલે બધા અલગ અલગ ફ્લાવર્સ અને ફ્રૂટના બધા અલગ બહુ બધા પ્લાન્ટનું એ સીડલિંગ તમને અહીંયા મળી જાય. પેલી સાઈડ આખા ફ્લાવરના છે ગુલાબના. આ બધા જ પ્લમના પ્લાન્ટ છે. પ્લમ્સ આપણે આલુ કહીએ ને, ગુજરાતીમાં આલુ કહે. રોઝના અલગ અલગ પ્લાન્ટ મૂકેલા છે. બધા ગુલાબ છે, અહીંયા વ્હાઇટ છે, પિંક છે. આની પ્રાઇસની વાત કરું તો 400 પુલાનો એક પ્લાન્ટ છે, 2500 રૂપિયાનો એક પ્લાન્ટ થયો ગુલાબનો. આ જે કોન્સેપ્ટ છે બહુ સારો કોન્સેપ્ટ છે અને યુનિક કોન્સેપ્ટ છે. ઇન્ડિયામાં બહુ રેરલી આ જોવા મળે છે. જો આપણે કોઈને કરવો હોય કે નર્સરી સાથે આખું ટી ગાર્ડન ટાઈપનું રેસ્ટોરન્ટ બનાવો અને એટલું જંગલ અને મસ્ત એકદમ પીસફુલ જગ્યા, ચોખ્ખું વાતાવરણ હોય, તો આ કોન્સેપ્ટ બહુ સારો છે. જો કોઈને ઇન્ટરેસ્ટેડ હોય તો હકીકતે આપણે ઇન્ડિયામાં અત્યારે આની જરૂર છે કે લોકો આવી રીતે કોઈ પીસફુલ જગ્યામાં જઈને બેસે. આની પાછળ જે છે હવે આ આખું આ છે અહીંયા રેસ્ટોરન્ટ છે. અહીંયાથી છે ને આખું આ રેસ્ટોરન્ટમાં એન્ટ્રી લઈએ આપણે. ટી ગાર્ડન રેસ્ટોરન્ટ બનાવેલું છે. જો અહીંયા આખું આ મેનુ છે અને રેસ્ટોરન્ટની બેસવાની જગ્યા પણ એકદમ સારી છે. ટ્રીની અંદર શાંતિથી તમે બેસી શકો અને તમને ચારે બાજુ નીકળ્યા એક જ ફૂલ અને ઝાડ જ દેખાય. ઝાડનો મસ્ત છાયો હોય અને મસ્ત બેસી શકો. તમે જોયો તમે આખું આ રેસ્ટોરન્ટ છે. અહીંયા ઝાડના છાયા નીચે મસ્ત બેસી શકો. અને અહીંયા છોકરાને રમવા માટે આખું પ્લેઇંગ એરિયા બનાવેલો છે. સ્લાઇડ્સ ને અલગ અલગ એક્ટિવિટીને મૂકેલી છે. નાનું ટ્રેક્ટર છે, બહુ જૂનું છે. કદાચ આ ટ્રેક્ટર અહીંયા નર્સરીમાં પહેલાં યુઝ કરતા હતા. બહુ જૂનું ટ્રેક્ટર છે. મલે ટ્રેક્ટર ચલાવે છે. સીટ ત્યાં છે, સ્લાઇડ કરે છે સીધું. પહેલા લેમોનેડ મંગાવેલું. અહીંયાની બહુ સારી વસ્તુ છે અને બહુ ફેમસ વસ્તુ છે સનપાસ ટી ગાર્ડનની. આપણે કહીએ તો આ એ છે ટૂંકમાં લીંબુ શરબત, પણ એકદમ યુનિક વસ્તુ આવે ને બહુ ટેસ્ટી આવે, બહુ સારી આવે. આની સ્પેશિયાલિટી એ છે કે અડધી બોટલમાં જો તમને આઈસ દેખાય, અહીંયા અડધી બોટલમાં બરફ છે અને અડધી બોટલમાં લેમોનેડ ભરેલું હોય. ધીમે ધીમે આ બરફ ઓગળી જશે. કેવું છે લેમોનેડ? Like always the best. બર્થડે બોય લેમોનેડ હજી ટેસ્ટ નથી કર્યો. તો કરો. લાગે ને એકદમ દેશી ખંભા હોય એવું, દેશી દારૂ. જો હું તમને એક આ ઝાડ બતાવું. આનું ખાલી તમે થડિયું જુઓ અને એનું બંધારણ જુઓ કેટલું મોટું છે ને કેટલું જૂનું હશે.
ને કેટલું ઊંચું છે, બહુ મોટું ઘટાદાર એકદમ ઝાડ છે અને છાંયો બી એવું આપે છે. અલગ અલગ પીઝાનો ઓર્ડર કરેલો પીઝા આવી ગયા છે. મિલ્કશેક પી લીધો મળે? હા. કભી તારો મિલ્કશેક ફિનિશ થઈ ગયો? ચાલો ચલો ફટાફટ મસ્ત લંચ કરી અને હવે નીકળી ગયા છે. છોકરાને જવું છે મૂવી જોવા માટે, તો હવે મૂવી જોવા માટે જઈએ છીએ. કયું મૂવી જોવાનું છે? હવે તો મૂવી જોવા જવાનું છે. મૂવી જોવા જવાનું છે. અમે ત્રણે હોય તો મજા જ આવી જશે. હે, હા. કિડ્સ મૂવી જોવાનું છે. કયું મૂવી જોવાનું છે આપણે? Minions and monsters. Minions and monsters are right there. મિનિયન્સ એન્ડ મોન્સ્ટર્સ. ઓકે, મૂવી જોવાનું છે. ચાલો ટિકિટ લઈ લઈએ. ઓનલી છોકરાઓ જાય છે મૂવી જોવા માટે, અમે જઈએ છીએ ઘરે. બાય ગાઈસ. 3 hours later. પૂરું થઈ ગયું? કેવું હતું મૂવી? બહુ મજા આવી? ડીડ યુ ગાઈસ એન્જોય? એક મોટું હતું, એક જ માણસ એટલું મોટું જાન જે બધાને કિલ કરી નાખતો. Funny હતું scary હતું. Funny. Scary ને funny. મજા આવી ને? ચાલો લેટ્સ ગો. Okay, let's go. ચાલો. સાંજ પડી ગઈ છે અને હવે ડિનરની તૈયારી ચાલે છે. ડિનરમાં શું બનાવવાનું છે આજે? I know. Tacos and nachos. ટાકોસ એન્ડ નાચોસ. Tacos and nachos. કે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની ત્રીજી ઓડીઆઈ ચાલે છે. ઇન્ડિયાને 388 રન કરવાના છે. અઘરું છે. રોહિત શર્મા સારું રમે છે પણ ટાર્ગેટ બહુ મોટો છે, ડિફિકલ્ટ છે. ને કોહલી હજી એવો છે પણ ધીમે ધીમે કમબેક બનાવે છે. આપણે ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલ પણ આ મેચ પૂરી થશે એટલે જોવાની છે. આજે ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલ છે અને મારી અને બર્થડે બોયની પણ ફૂટબોલમાં ફાઇનલ ગેમ રમે છે. ગો 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 ગો. 7 block. ગોલ! રોહિત શર્માએ બહુ મસ્ત ઇનિંગ રમીને આઉટ થઈ ગયો છે અને કોહલી હવે મારે છે. કોહલીના મોટા ફેનને આપણે પૂછીએ શું કેવું છે તમારું? કોહલી મેચ જીતાઈ દેશે? હા. હે, કબીર છે ને કોહલીનો બહુ મોટો ફેન છે. પહેલી આઈટમ બની ગઈ છે નાચોસ. કેવા લાગે મલાઈ નાચોસ? કબીર તને નાચોસ કેવા લાગે? સારા. સારા. બટ ઇન્ડિયા ઇઝ લુઝિંગ હિયર. શું કરે તારો કોહલી ભાઈ? એવું લાગે છે. બહુ મસ્ત બન્યું. તમને કેવું લાગે અમિતભાઈ? નંબર 1. કોહલી આઉટ થઈ ગયો. કબીર 8 લાખ. યા હી ટ્રાઈડ હાર્ડ. હે, કબીરનું બર્થડે પ્રેઝન્ટ આવી ગયું છે. What is it? શું છે કબીર? Wait, let me open it properly. I need help. No help. તને જોતું તું ને બેટ? યાર નામ લખી દે છે કબીર. કબીર આખી કીટ છે, સ્ટમ્પ્સ ને બધું. ઓ બોલ બોલ. આહા, અરે વાહ, અરે વાહ. બેટ છે, પછી શું છે બીજું? Stumps ને ball. અરે વાહ, તો મજા આવી જશે ને હવે. હા. હે, અમને બેકેન્ડમાં રમવું હોય તો સ્ટમ્પ લગાવીને રમવાનું. હે, હા. વાહ. ને બેલ છે આપી. બેલ્સ પણ છે. હા. હા. બર્થડે બોયની કેક પણ જેનો ફેન છે વિરાટ કોહલી એની ઉપર જ એને પોતે બનાવડાવી છે, કારણ કે કોહલીનો બહુ મોટો ફેન છે. પણ ઇન્ડિયા આજે હારી ગયું કબીરભાઈ. ફાઇન. હે, કોહલી ટ્રાય ઇઝ બેસ્ટ. હે, Yes. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ Six, seven, 6. Happy birthday to you. you know. Five. Ura baba.
ન્યુ વર્લ્ડ કપ. નહીં વર્લ્ડ કપ નહીં. સ્મોલ પીસ લે. હેપી બર્થડે કબીર. થેન્ક યુ. સારું છે. થેન્ક યુ. ફૂટબોલ વર્લ્ડ કપ ચાલુ થાય છે અને પ્લેયર બધા રેડી છે. આર યુ ગાઈઝ રેડી? હુ આર યુ સપોર્ટિંગ? આર્જેન્ટિના. સ્પેન. આર્જેન્ટિના. મેસી મેસી મેસી. નાચોસ ખાઈ લીધા છે, હવે ટાકોસ નો વારો છે. યસ બોયસ. આજે ફૂલ ડે મેક્સિકન વિથ ફૂટબોલ યસ. વર્લ્ડ કપ ફાઇનલ. યસ બોયસ. ફર્સ્ટ હાફ પૂરો થવા આવ્યો છે અને હજુ સ્કોર નથી થયો, 0-0 છે. નીચે મેટ્રેસ પાથરી દીધી છે. હેલો ગાઈસ. અહીંયા જ સુવાનું છે ને. સ્ટાર્ટઅપમાં ફાઇનલી સ્પેને ગોલ કર્યો છે અને લાસ્ટ મિનિટ ચાલુ છે. સ્પેન વર્લ્ડ કપ જીતી જશે અને આર્જેન્ટિના લોસ. સ્પેન સપોર્ટર આર ગેટિંગ હેપી. અમારા મેસી ને રોનાલ્ડો તો હુઈ ગયા છે અહીંયા. લાઈક મેસી લાઈક. પછી બધા ફેન પર ફિનિશ. સ્પેન વોન. સ્પેન જીતી ગયું. Let's go. Where is Messi?